નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે અવર વર્લ્ડ, આ પાઠની પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોવાના છીએ. જેમાં ભાગ 2 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 2. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. ચિત્ર જુઓ અને તેના આધારે વાક્યો બનાવો. તો ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક લિવિંગ રૂમ છે, તેનું ચિત્ર આપણને જોવા મળે છે અને તેના ઉપર તેની અંદર ઘણી બધી વસ્તુઓ છે તે ગોઠવવામાં આવેલી છે. તો ચાલો આ શબ્દો આપેલા છે તેના આધારે આપણે કેટલાક વાક્યો લખીએ. જેમ કે ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બેડ. બેડની બાજુમાં કે બેડની નજીક ટેબલ છે. ધેર ઇઝ એ ચેર ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ. ટેબલની સામે એક ખુરશી છે. ત્રીજું, ધેર ઇઝ એ પ્રિન્ટર ઓન ધ ટેબલ. ટેબલ ઉપર પ્રિન્ટર છે. ચોથું, ધેર ઇઝ એ બેગ નિયર ધ ટેબલ. ટેબલની નજીક બેગ એટલે કે થેલો છે. ધેર ઇઝ એ ક્લોક નિયર ધ વોલ. ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ. ત્યાર પછી ધેર આર સ્પીકર્સ નિયર ધ ક્લોક. ઘડિયાળની બાજુમાં સ્પીકર છે. ધેર ઇઝ એ કેપ બિટવીન ધ સ્પીકર્સ. સ્પીકરની વચ્ચે ટોપી છે. ધેર ઇઝ એ કપબર્ડ નિયર ધ બેડ. પથારીની બાજુમાં કબાટ છે. ધેર ઇઝ એ ટેડી બિયર ઇન ધ કપબર્ડ. કબાટમાં ટેડી બિયર છે. ધેર ઇઝ એ પિક્ચર ઓન ધ વોલ. દિવાલ પર ચિત્ર છે. તો આ પ્રકારે આપણે લખી દઈશું, લખાણ વાક્યો લખીશું. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ ક્રિકેટ. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ક્રિકેટ વિશેનો ફકરો છે તેને ફરીથી લખો. તો ચાલો જોઈએ. ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ. ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત છે. ઇટ ઇઝ પ્લેડ બાય પીપલ ઓફ ઓલ એજીસ. તે બધી જ ઉંમરના લોકો દ્વારા રમવામાં આવે છે. ઇટ ઇઝ એન આઉટડોર ગેમ. તે મેદાની રમત છે. ઇટ રિક્વાયર્સ અ બેટ, અ બોલ એન્ડ અ સ્ટમ્પ્સ. તેમાં બેટ, બોલ, બેટ એટલે બેટ, દડો અને સ્ટમ્પ્સની જરૂર પડે છે. ઇટ ઇઝ પ્લેડ ઓન અ ફિલ્ડ બાય 2 ટીમ. તે મેદાન પર 2 ટીમો વચ્ચે રમાય છે. ઇટ હેઝ 11 પ્લેયર્સ ઇન 1 ટીમ. તેની એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. ધ ટીમ ધેટ સ્કોર્સ મોર રન્સ વિન્સ ધ ગેમ. જે ટીમ સૌથી વધારે રન કરે છે તે વિજેતા બને છે. અમ્પાયર્સ આર પ્રેઝન્ટ ટુ ગીવ રાઇટ ડિસિઝન. નિર્ણાયક યોગ્ય નિર્ણય આપવામાં, સાચો નિર્ણય આપવા માટે મેદાન ઉપર હોય છે. વી એન્જોય પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન. અમે ક્રિકેટ રમવાની અને ટીવી પર ક્રિકેટ જોવાની મજા માણીએ છીએ. પ્લેઇંગ ક્રિકેટ હેલ્પ્સ ટુ કીપ અસ હેલ્ધી. ક્રિકેટની રમત આપણને તંદુરસ્ત બનાવે છે. એન્ડ ટીચીઝ અસ મેની ઇમ્પોર્ટન્ટ લેસન્સ. અને ઘણા મહત્વના પાઠ શીખવે છે. તો આ રીતે ક્રિકેટ વિશેનો ફકરો પૂરો થયો. હવે આપણે તે ફકરાને ફરીથી લખીએ તો તે આ રીતે લખાશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફકરો વાંચીએ છીએ, તેનું ગુજરાતી કરશું નહીં, કેમ કે ગુજરાતી આપણે આગળ જોઈ ગયા છીએ. તો ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ. It is played
by people of all ages. It is an outdoor game. It requires a bat, a ball and stumps. It is played on a field by 2 teams. It has 11 players in one team. The team that scores more runs win the game. Umpires are present to give right decision. We enjoy playing and watching cricket on television. Playing cricket helps to keep us healthy and teaches us many important lessons. ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની અંદર રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. વાંચો, અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. રવિ એન્ડ શનિ આર ફ્રેન્ડ્સ. રવિ અને શનિ મિત્રો છે. રીમા એન્ડ સીમા આર સિસ્ટર્સ. રીમા અને સીમા બહેનો છે. ત્યાર પછી ટીના એન્ડ મોહિત આર માય કઝિન. તો ટીના અને મોહિત મારા પિતરાઈઓ છે. આવવાનું છે જેમાં વાક્ય બનશે મહેશ એન્ડ નરેશ આર પ્લેઇંગ ક્રિકેટ. મહેશ અને નરેશ ક્રિકેટ રમે છે. ત્યાર પછી 2 બહેનો બુકો વાંચી રહી છે, તો તેનું વાક્ય આપણે બનાવીએ કે ગીતા એન્ડ મીના આર રીડિંગ બુક્સ. ગીતા અને મીના પુસ્તકો વાંચી રહી છે. ત્યાર પછી રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ. પહેલું, આઈ લાઇક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક વોલીબોલ. મને બાસ્કેટબોલ ગમે છે પરંતુ વોલીબોલ ગમતું નથી. બીજું, પાયલ લાઇક્સ બરફી બટ સી ડઝ નોટ લાઇક કાજુ કતલી. પાયલને બરફી ગમે છે પરંતુ તેને કાજુ કતરી ગમતી નથી. ત્યાર પછી ભાવેશ ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ, તો તેના ઉપરથી વાક્ય બનાવીએ. તો ભાવેશ લાઇક્સ ઇન્ડોર ગેમ્સ બટ હી ડઝ નોટ લાઇક આઉટડોર ગેમ્સ. ભાવેશને ઇન્ડોર ગેમ્સ એટલે કે ઘરની અંદર રમી શકાય તેવી રમતો ગમે છે, જ્યારે મેદાની રમતો તેને ગમતી નથી. ચોથું વાક્ય, માય ફ્રેન્ડ્સ લાઇક્સ એપલ્સ બટ હી ડઝ નોટ લાઇક ઓરેન્જીસ. મારા મિત્રોને સફરજન ગમે છે પરંતુ તેને ઓરેન્જ એટલે નારંગી ગમતી નથી. ત્યાર પછી રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ. આઈ મે ગો બાય બસ ઓર બાય કાર. હું બસ દ્વારા જઈશ કે કાર દ્વારા જઈશ. આઈ મે બાય અ લેપટોપ ઓર અ મોબાઈલ ફોન. હું લેપટોપ ખરીદીશ કે મોબાઈલ ફોન ખરીદીશ. તો આઈ ઈટ અ બનાના એન એપલ. તો તેનું વાક્ય થશે આઈ મે ઈટ અ બનાના ઓર એન એપલ. હું કેળું ખાઈશ કે સફરજન ખાઈશ. ચોથું છે આઈ પ્લે ઇન ધ મોર્નિંગ ઇન ધ ઇવનિંગ. તેનું વાક્ય થશે આઈ મે પ્લે ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ. હું સાંજે રમીશ કે સવારે રમીશ. ત્યાર પછી કેન્સલ ધ ઇનરિલેવન્ટ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. ખોટો શબ્દ છે તેને દૂર કરી અને વાક્ય ફરીથી લખો. તો પેલું વાક્ય આવી રીતે થશે, માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા. મારું નામ જ્યોતિ છે અને મારી બહેનનું નામ નેહા છે. બીજું, ઇઝ હી અ ડોક્ટર ઓર અ ટીચર. તે ડોક્ટર છે કે શિક્ષક છે. ત્રીજું, આઈ કેન ડાન્સ બટ માય બ્રધર કેન નોટ. હું ડાન્સ કરી શકું છું પણ મારો ભાઈ ડાન્સ કરી શકતો નથી. ચોથું, કરણ કેન સ્પીક ઓર રીડ ઇંગ્લિશ. કરણ અંગ્રેજી બોલી શકે છે અને વાંચી શકે છે. પાંચમું, વુડ યુ લાઇક ટી ઓર કોફી. તમને ચા ગમશે કે કોફી, કે તમે ચા લેશો કે કોફી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9નું ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ પીડીએફ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 1 થી 12
તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.